વીર વિરુદ્ધ ભયાનક ડેવિલ. બોસ બોસ, ખબર મળી છે કે વીરના સ્કૂલ વાળા બધા સ્ટુડન્ટ્સને જૂના કિલ્લામાં લઈ જવાના છે. ત્યાં જૂના જમાનાની બધી મૂર્તિઓ છે અને સામાન પણ છે. તે સારા સમાચાર આપ્યા છે. મારી પાસે એક એવો રોબોટ છે જે ડેવિલના પૂતળા જેવો દેખાય છે. તું ખબર ફેલાવી દેજે કે આ શૈતાનનું સ્ટેચ્યુ છે અને રાત્રે ક્યારેક ક્યારેક જાગી જાય છે. અને જ્યારે તે પહેલી રાતના જાગશે તો વીર કન્ફ્યુઝ થઈ જશે કે આ શૈતાનથી કેવી રીતે લડવું છે ને બોસ. જ્યાં સુધી વીર વિચારશે કે શૈતાન સાથે કેવી રીતે લડાય, શૈતાન એને ખતમ કરી નાખશે. હું મેડ છું, ખૂબ જ મોટો મેડ છું. આ છે ડેન્જર ડેવિલ. આની પાસે બહુ તાકાત છે. આની તો પૂંછડી જ એટલી મજબૂત છે. તે વીરને પકડીને પટકી પટકીને આપણા રસ્તામાંથી ખટાવી દેશે. ઓકે ડેન્જર ડેવિલ, જરા મને પણ બતાડી દે કે તું પૂંછડીથી કેવી રીતે કોઈને પટકી પટકીને. અરે મને કેમ ધોવે છે? છોડ દે. ચાલો વીર, ચાલો વીર, ચાલો વીર, ચાલો રે, ચાલો વીર, ચાલો વીર, ચાલો વીર, ચાલો રે. આ શું થઈ રહ્યું છે? આ શું થઈ રહ્યું છે? બસ રોકાતી જ નથી. ચલો વેશ બદલી લઈએ. વીર જોઈ લેશે તો ગુસ્સો કરશે. તેણે આપણને કહ્યું તો અહીંયા નહીં આવતા. આહા, હવે હું આમ ઝાડો ઉપર કૂદકા મારતો રહીશ. ચાલો જલ્દી ચાલો, પોતાનો સામાન ઉતારો. ઇમલી, તું અહીંયા જ ઊભી રહે, હું આપણો સામાન ઉતારી લાવું છું. સાંભળો, હું અહીંયાનો લોકલ કુલી છું. બધાનો સામાન ઉતારી આપીશ. હું મારો સામાન પોતે જ ઉતારી લઈશ. તમે બીજાનો સામાન ઉતારો. વીર, હું જીન્ટુ અને એ જે ખૂણામાં બેઠો છે એ ચુલબુલ છે. અમને કોઈ નહીં ઓળખે એટલે ગુસ્સો નહીં કરતો. ઓહો, તમે બંને ક્યારેય નહીં સુધરો. એ કુલી, મારી સુટકેસ નીચે મોકલ. કઈ સુટકેસ છે એ તો બોલો. હું તને નથી કહેતો. તારી સાથે જે છોકરો ઊભો છે ને, જેનું નામ વીર છે, એને કહું છું. મારા મિત્રને કુલી કહ્યો. બચાવો મને, બચાવો કોઈ. આવો, તમારા બધાનું આ જૂના કિલ્લામાં સ્વાગત છે. આ જુઓ, આ છે રાજા ભાનસિંહ નું સ્ટેચ્યુ અને તે છે રાણી રૂપમતી. આ બધી મૂર્તિઓ 1000 વર્ષ જૂની છે. વાવ, ગ્રેટ. અને આ હોલની વચ્ચે કોની મૂર્તિ છે? ઓ નો, આ તમે કેમ પૂછ્યું? હવે તો કેવું જ પડશે. આ છે શૈતાન.
કહેવાય છે કે પૂનમની રાત જ્યારે પૂરી થાય છે અને સૂર્યના પહેલા કિરણ નીકળે છે ત્યારે આ મૂર્તિ જીવંત થઈ જાય છે અને જે પણ દેખાય છે તેને ખતમ કરી નાખે છે. અને આજે પૂનમની રાત છે. બચીને રહેજો, આ જરૂર જાગી જશે. જા ડેન્જર ડેવિલ, વીરને ખતમ કરી નાખ. ઓલ ધ બેસ્ટ હો. કેવી રીતે શક્ય છે? ડેવિલ કેવી રીતે જાગી શકે છે? એક્સ-રે વિઝન ઓન. એક્સ-રે વિઝન ઓન. આ મેડ મેક્સ નો રોબોટ છે અને પેલો ગાઈડ જરૂર ટિમ્બકટુ હશે. દૂર રહેજે, હું હમણાં આવ્યો. રોબોબોય સૂટ ઓન. Roboboy suit on. તમે બધા જલ્દીથી કિલ્લામાં ચાલ્યા જાઓ. શેતાનની શેતાનીને ખતમ કરવાનો સમય આવી ગયો છે. Target match. ચિંટુ! અકરમ બકરમ વીર, ઉપરથી અટેક કર. એ ચારે બાજુ જોઈ શકે છે પણ ઉપર નથી જોઈ શકતો. થેન્ક યુ ફોર ધ સજેશન. પણ હવે પ્રોબ્લેમ એ છે કે હું ઉપર કેવી રીતે જાઉં? હા, હા, હા. Huh? અકરમ બકરમ આલમ ફાલમ એકરમ तिकरम દમ દમ Fire suit on. Huh? Yeah. Huh? વારંવાર અગડમ બગડમ બોલવાનું જરૂરી છે કે ચુટકી વગાડીને જાદુ નથી કરી શકતો તું? જાદુ? કેવો જાદુ? તું કોણ છે અને હું કોણ છું? નહીં, હમણાં જ તારી યાદ શક્તિને જવું હતું. હવે યાદ આવ્યું. વીર ક્યાં છે? જલ્દી ચાલો. Ha! Drill suit on. Drill suit on.
બોસ બોસ તમારો ડેન્જર ડેવિલ પણ રોબો બોયની સામે ફેલ થઈ ગયો છે બોસ હું હમણાં આવી રહ્યો છું બોસ હા હું આવી રહ્યો છું બોસ મિત્રો એ ડેન્જર ડેવિલ નહીં એક રોબોટ હતો જે મને ખતમ કરવા આવ્યો હતો પણ પોતે જ ખતમ થઈ ગયો છે થેન્ક યુ રોબો બોય તું હંમેશા ખરા સમયે ખરી જગ્યાએ પહોંચી જાય છે થેન્ક યુ રોબો બોય યુ આર વેલકમ વીર તું ક્યાં હતો હમણાં જ રોબો બોય આવીને આ રોબોટને હરાવીને ગયો ડરના મારે ક્યાંક છુપાયો હશે બીજું શું